મ્યુઝિક પ્લીઝ. આપ સૌની તાળીઓનો અવાજ મને મળવો જોઈએ. કમ ઓન. એન્ડ થોડો શોર પણ થવો જોઈએ આપણા સ્પેશિયલ ગેસ્ટ માટે. અને આજ સાથે આજના આ ધમાકેદાર ઇન્ફ્લુએન્સર ક્રિકેટ ટુર્નામેન્ટ ICT11 સિઝન 4 2026ના આપણા માનવંતા મહેમાન શ્રી પધારી ચૂક્યા છે. પોલીસ કમિશનર ઓફ સુરત શ્રી અનુપમસિંહ ગહેલોત સર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓ સાથે, જોરદાર શોર સાથે આપણે એમનું વેલકમિંગ કરીશું. થેન્ક યુ સો મચ ટુ અનુપમસિંહ ગહેલોત સર કે તમે આજની આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં પધાર્યા છો અને આજે આ ICT11 સિઝન 4માં 4 ચાંદ લગાવ્યા છે. એ બદલ અહીં સૌ તમારા સૌનું સ્વાગત કરી રહ્યા છીએ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ICT11 સિઝન 4 ટીમ આપનું હાર્દિક સ્વાગત કરે છે. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ આપણા માનવંતા મહેમાન શ્રી અનુપમસિંહ ગહેલોત સર, પોલીસ કમિશનર ઓફ સુરત. થેન્ક યુ સો મચ કે તમે આજે પધાર્યા છો. એન્ડ ખરેખર આજની આ ICT11 સિઝન 4માં 4 ચાંદ લગાવ્યા છે એ બદલ આપનું દિલથી આભાર છે એન્ડ હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. એન્ડ આજ સાથે જ્યારે આપણા મહેમાન શ્રી પોલીસ કમિશનર ઓફ સુરત અનુપમસિંહ ગહેલોત સર આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે હું વિનંતી કરીશ એવરી ટીમ મેમ્બર એકવાર જોરદાર શોર થવો જોઈએ અને આપ સૌનો જુસ્સો, આપ સૌનો પ્રેમ આપણે અનુપમસિંહ ગહેલોત સર માટે બતાવવાનો છે. એન્ડ જેમ કે મેં કહ્યું કે ઇતિહાસ ત્યારે જ રચાશે જ્યારે આપ સૌનો શોર આખા સુરતમાં સંભળાશે અને જ્યારે આપણા સ્પેશિયલ વન ગેસ્ટ માનવંતા સર અનુપમસિંહ ગહેલોત સર આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો જોરદાર એકવાર એમના માટે શોર થવો જોઈએ. કમ ઓન. થેન્ક યુ સો મચ અનુપમસિંહ ગહેલોત સર કે તમે પધાર્યા છો એ બદલ ICT11 આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. એન્ડ આ સાથે હું વિનંતી કરીશ કે આપણે સરનું સન્માન કરવા જઈ રહ્યા છીએ તો પહેલાં તો જોરદાર તાળીઓ સાથે સન્માન થાય તો ઘણી મજા આવે. એન્ડ હવે જ્યારે આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટ્રોફી લોન્ચિંગ સેરેમનીમાં જ્યારે આપ સૌનો અઢળક પ્રેમ દેખાઈ રહ્યો છે ત્યારે ખૂબ જ દિલથી ખુશી થઈ રહી છે કે તમે સૌ કોઈ આજે તમારો કિંમતી સમય કાઢીને આજે પધાર્યા છો. ખૂબ જ દિલથી ખુશી થઈ રહી છે. બસ આવો જ તમારો સપોર્ટ આપવાનો છે અને આપણા ટીમ 8ને સપોર્ટ કરીએ એન્ડ જોઈએ કે ભાઈ કોની અંદર કેટલો કોન્ફિડન્ટ છે, કોણ આજે ધમાકેદાર ક્રિકેટ મેચની શરૂઆત કરશે અને કોણ જીતીને જવાનું છે, કોણ ટ્રોફી જીતીને જવાનું છે. તો યસ, આ પહેલાં જેટલા પણ ટીમ મેમ્બર્સ છે, યસ મને અહીંયા દેખાય આમ આખું ગ્રાઉન્ડ કલરફુલ દેખાઈ રહ્યું છે અને શું નજારો છે જોઈને જ એટલી મજા આવી રહી છે. તો સૌથી પહેલાં તો આપણે સરનું સ્વાગત કરીશું એન્ડ ઓફકોર્સ કે આજની આ ઓપનિંગ લોન્ચિંગ સેરેમનીમાં એમ કહેવાય કે દીપ પ્રાગટ્ય દરેક કાર્યક્રમની શરૂઆત પહેલાં ખૂબ જ જરૂરી હોય છે કેમ કે દીપ પ્રાગટ્યનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં, આપણા કલ્ચરમાં ઘણું બધું છે. એમ કહેવાય કે જ્યારે એક દીવો પેટાવવામાં આવે છે ત્યારે દરેક નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આપણે સંસ્કૃતિમાં અહીંયા દીપ પ્રાગટ્ય કરીને આપણે આ સકારાત્મક ઉર્જા સાથે આજની આ ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ લોન્ચિંગ સેરેમનીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, સો ખરેખર ખૂબ જ ખુશી થઈ રહી છે કે આજની આ ઇન્ફ્લુએન્સર ક્રિકેટ ટુર્નામેન્ટ ICT11 સિઝન 4 2026માં આપણા માનવંતા મહેમાન શ્રી અનુપમસિંહ ગહેલોત સર, પોલીસ કમિશનર ઓફ સુરત આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે ત્યારે આપણે સૌ કોઈ તાળીઓના નાદ સાથે ધમાકેદાર શોર સાથે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ જિગ્નેશભાઈ એન્ડ KP પ્લીઝ સ્ટેજ પર પધારશો અને આપણે સન્માનિત કરીશું આપણા માનવંતા મહેમાનનું. ICT11ના ફાઉન્ડર ઓફ ICT11 જિગ્નેશભાઈ પટેલ એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ કિશન પટેલ. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. એન્ડ આ સાથે આપણે સન્માન કરી રહ્યા છીએ ખાસ કરીને હું કહેવા માંગીશ કે ટીમ 8 સાથે જેટલા પણ મહેમાનો ઉપસ્થિત છે એકવાર આપ સૌનો જોરદાર શોર અને જોરદાર તાળીઓ મને સાંભળવી છે.
એન્ડ દિલથી આપણે સ્વાગત કરી રહ્યા છીએ પોલીસ કમિશનર ઓફ સુરત શ્રી અનુપમસિંહ ગેહલોત. આપણા માટે આ વેરી વેરી પ્રાઉડ મુમેન્ટ છે, ગર્વની વાત છે કે આપણી વચ્ચે ઉપસ્થિત છે અનુપમસિંહ ગેહલોત સર. સો એકવાર દિલથી એમને થેન્ક યુ કહી રહ્યા છીએ એન્ડ દિલથી એમનું સ્વાગત કરી રહ્યા છીએ. એન્ડ નાવ હવે આજની આ લોન્ચિંગ સેરેમનીને આગળ વધારતા આપણે આજે દીપ પ્રાગટ્ય તરફ આગળ વધીશું અને દીપ પ્રાગટ્ય માટે હું ઇન્વાઇટ કરી રહી છું એન્ડ ઓફકોર્સ કે ટીમ 8ના એવરી પાર્ટિસિપેટ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે એન્ડ જેટલા પણ મહેમાનો છે, જેટલા પણ લોકો અહીંયા સપોર્ટ માટે પધાર્યા છે, દરેક લોકોને સાથે મળીને આપણે આજે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છીએ અને એક દીવાની અંદર
એટલી સકારાત્મકતા હોય છે કે દીપ પ્રાગટ્યની સાથે જ દરેક નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને આ સકારાત્મક ઉર્જા સાથે આપણે આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટની શુભ શરૂઆત કરી રહ્યા છીએ. દરેક લોકોએ બંને હાથ ઉપર રાખીને એક સાથે બોલવાનું છે, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. અરે વાહ. યસ ઓફકોર્સ. તો ભાઈ ખૂબ જ સરસ નજારો જોવા મળી રહ્યો છે. ICT 11ની ટીમ 8 અહીંયા ઉપસ્થિત છે. તો સૌથી પહેલાં આપણે જુસ્સો ચેક કરી લઈએ. હું પહેલાં આ જુસ્સો ચેક કરીશ એન્ડ ધેન ખબર પડશે કે ભાઈ કયા ટીમની અંદર સૌથી વધારે કોન્ફિડન્સ છે અને કયા ટીમની અંદર સૌથી વધારે એનર્જી છે. ઓકે, તો અહીંયાથી જ્યારે હું ટીમનું નામ અનાઉન્સ કરી રહી છું એ ટીમે મન ભરીને ધમાકેદાર શોર મચાવવાનો છે. ઓકે, સો સૌથી પહેલાં રાધે ફાઇનાન્સ. Okay, and next Avian Titans. Hi. And next Player Point. क्या बात है? And next G2B. And Avatar. Sadra. Crown. And Suvarna Art. અરે વાહ, શું લાગે છે ગુરુભાઈ, આમાંથી સૌથી વધારે જુસ્સો તમને કયા ટીમમાં દેખાયો? બધી ટીમ આજે પૂરેપૂરા જોશમાં છે. અને આમ જો આજે ભાંગી નાખવાનું છે, તોડી નાખવાનું છે અને ભૂકો કરી નાખવાનું છે. ના ના, અત્યારે ભૂકો આપણે લાસ્ટમાં રાખીએ. ભૂકો લાસ્ટમાં કરીશું, પહેલા ભાંગીને તોડી નાખીએ. ઓકે, સો એવરીવન જોરદાર તાળીઓ થવી જોઈએ. થેન્ક યુ સો મચ. એન્ડ નાઉ યસ, આપણા માનવંતા મહેમાનશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ટીમ 8ની એવી દરખાસ્ત છે કે તમારી સાથે થોડા ક્રિકેટ રમીએ. તો સર પ્લીઝ પધારશો. એન્ડ યસ, ટીમ 8 છે, બિલકુલ એક્સાઇટેડ છે આપની સાથે ક્રિકેટ રમવા માટે. ઓકે, સો પહેલાં તો પૂછવા માંગીશ કે અહીંયા જેટલા પણ ટીમ મેમ્બર્સ છે ભાઈ, કેટલા લોકો એક્સાઇટેડ છે આપણા માનવંતા મહેમાન શ્રી અનુપમસિંહ ગેહલોત સર સાથે ક્રિકેટ રમવા માટે? હાય. તો હું વિનંતી કરીશ કે અનુપમ સર તમે 2 શબ્દો કહેશો અને આપણા ટીમનો જુસ્સો વધારશો પ્લીઝ. આજે ICTના 4થા એડિશન માટે સર્વપ્રથમ તો હું તમામ अपना आयोजक मित्रों को खूब खूब अभिनंदन આપું છું. कारण कि अपना पूरा गुजरातना સૌથી શક્તિશાળી जो अपना हमारा सोशल मीडियाના ઇન્ફ્લુએન્સર છે, આ તમામ મિત્રો અહીંયા સુરતમાં આ વખતે સુરતના યજમાની મળી છે આ મેચ માટે. તો બધા તો સુરતમાં આ બધાને ખૂબ અમે આવકારું છું, ખૂબ આપના બધાના સ્વાગત કરું છું.
8 ટીમો આવી છે. અગર સમગ્ર ગુજરાતથી બધા પ્લેયરો ભેગા થયા છો તો સૌથી સારી બાબત છે કે તમારા તો સ્પોર્ટ્સ તમે રમો છો, આ સારી બાબત છે, પરંતુ એકબીજા સાથે મળો બી છો જો હે, એકબીજા સાથે તમારા કનેક્ટ બી થાય છો, એકબીજા સાથે તમે નવા દોસ્તો પણ બનાવો છો જો હે. જો તમે આગળના તમારા જો લાઈફમાં જો સારા ફ્રેન્ડશિપ સાથે જો સમય વ્યતીત બી થશે. અને એક તમારી જો પાવર છે આપણા સોશિયલ મીડિયામાં, આ એવી પાવર છે કે કોઈ પણ હકારાત્મક ચીજોનો હું તો તમે બધાને આજ રિક્વેસ્ટ કરવા માગું છું કે અમે લોકો બી જોઈએ છીએ જો કે સોશિયલ મીડિયા પર કઈ પ્રકારના કન્ટેન્ટ્સ આવે છે, પરંતુ સૌથી વધારે લોકોનો જો ગમે છે જબ કોઈને ભલા થતા હોય, કોઈ હકારાત્મક અભિગમ સાથે હોય જો યા કોઈ આપણા સમાજ માટે હોય, કમ્યુનિટી માટે હોય, આપણા રાજ દેશ માટે હોય, સૌથી વધારે લોકોને ગમતા હોય છે જો અમે हमारा जो सूरत शहर पुलिसના हमारा पेज છે, આમાં લગભગ જો કરી 4.5 લાખ हमारा ફોલોવર છે. તો અમે એમાં એક જ ચીજ જોયા છીએ જો તમારા સાથે શું શેર કરવા માગું, એક જ ચીજ જોયા છીએ કે ઘણા બધા કન્ટેન્ટ એમાં નાખવામાં આવે છે. કોઈના 5 લાખ 7 લાખ 8 લાખ 10 લાખ એમાં વ્યૂ મળે, પરંતુ કોઈ એવા કન્ટેન્ટ જ્યારે આપણાના નાખીએ છીએ, જ્યારે કોઈ એવા ઇન્સિડન્ટ બને જેથી લોકોના ભલાઈ માટે કુછ એમાં સૂચન હોય, લોકોના ભલાઈ માટે જો કુછ એમાં हमारा कुछ કર્યા હોય કામ એના નાખીએ और सीधे जो है 25 से 30 मिलियंस में जता रहे तुरंत व्यू, तुरंत 1-2 व्यू थे वो तक 16 करोड़ तक गया जो है. तो કહેવાનો મતલબ છે કે જો હકારાત્મક અને પોઝિટિવ ચીજો છે આ લોકોનો ખૂબ લાઈક કરતા હોય. નકારાત્મકતાથી બધા લોકો તો કંટાળી જાય છે, એક દિવસ એને સારું લાગે પછી બીજા દિવસ કંટાળે. તો આ બધાનો જો શક્તિ છે, શક્તિ આપ પહેચાનજો જો અને આ શક્તિનો ઉપયોગ થાય આપણા લોકો માટે, સમાજ માટે, રાજ્ય અને દેશ માટે. અને આ જ પ્રકારને આ શક્તિ તમે ગેમના ફિલ્ડ ઉપર પણ આપણા તમે પહેચાનજો. અને તમારી જો શક્તિ છે તમે બોલો છો ને, ભૂક્કા તો નહીં બોલાવવાના, લેકિન તોડફોડ તો કરી નાખવાના જોઈએ. અને તમે ખૂબ સરસ મજાને એકદમ 5 દિવસનો ટુર્નામેન્ટ છે, બધા લોકો જેટલા બી આવ્યા છો બધા વિજયી છો. 2 ટીમ જીતે, લેકિન આ 2 ટીમ ક્યારે જીતે જ્યારે 8મી ટીમ રમે જોઈએ. તો તમામ લોકો જો વિજયી છો, જો તમામ લોકો જો વિજેતા છો, પાર્ટિસિપેટ કરવાના સૌથી મોટી બાબત છે. અને તમે બધાને અહીંયા લાવીને જો ખૂબ સરસ તમે જો તમે એમ્બિયન્સ જો, એના માટે તમામ અમારા આયોજક મિત્રો માટે એકવાર જોરદાર તાલી હોવા જોઈએ કે આ લોકો કેટલા કષ્ટ લીધા છે. પહેલાં મને બતાવે કે પહેલા વખત જ્યારે કે પોતે બધા લગાવતા હતા, પોતે બેનર લગાવે, પછી બીજાથી આજે 4થા વર્ષ તમે જોવો જોઈએ કેટલા સરસ એક લુક આવી ગયા છે. અને આવનાર સમય બી ખૂબ ઓર સારા લુક આવતા જશે એવી હું ઉપરવાલે સે વિનંતી પણ કરું છું. અને તમે લોકોને બધાને ખૂબ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ સર. ખાસ કરીને તો તમને દિલથી આભાર માનીએ છીએ કે તમે આજે પધાર્યા છો. અને આ જેટલા પણ ઇન્ફ્લુએન્સર્સના ચહેરાઓ દેખાઈ રહ્યા છે ને, આ દરેક લોકો એવા છે કે કોઈ એમને ના ઓળખતું હોય એવું બની જ ના શકે. અને એકબીજાના સાથ સથવારે આ લોકો આગળ વધી રહ્યા છે. અને આવી જ રીતે આપણું ગુજરાત પ્રગતિ કરે, આપણે બસ એવું જ ઈચ્છીએ છીએ. અને તમે ચહેરાઓ પરથી જોઈ શકો છો કેટલા એક્સાઇટેડ છે તમારી સાથે ક્રિકેટ રમવા માટે. એક્સાઇટેડ છો કે નહીં? એક વાર જોરદાર શોર મચાવી દો. અરે વાહ, થેન્ક યુ સો મચ. ઓકે, એન્ડ ટીમ 8ના એવરી કેપ્ટન પ્લીઝ દરેક લોકો ગ્રાઉન્ડમાં આવી જશે. એન્ડ નાવ હવે આપણે માનવંતા મહેમાન શ્રી સાથે આજે ક્રિકેટની શરૂઆત કરી રહ્યા છીએ. સો જેટલા પણ કેપ્ટન્સ છે પ્લીઝ દરેકને રિક્વેસ્ટ છે કે આપણે ગ્રાઉન્ડમાં આવી જઈશું. And again, thank you so much to each and everyone for coming here and make this beautiful ICT 11 season 4 2026 2 special. આજ સાથે આપણે આપણા મહેમાન શ્રી અનુપમસિંહ ગેહલોત સર સાથે જ્યારે ટીમ 8 ક્રિકેટ મેચ યાસ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. સો આ સાથે એકવાર અગેન આપણે યાદ કરીશું આપણા ઈચ એન્ડ એવરી સ્પોન્સર્સને કે જેમણે આપણને ઘણો સપોર્ટ આપ્યો છે. This beautiful ICT 11 season 4 2026 founder of ICT 11 Jignesh Bhai Patel. Special thanks to Kishan Patel. Title sponsors by Yaritu by GJ5 Fashion. Hospitality partner The Fern
Vishranta Resort, managed by Brand. हेलो हेलो माइक चेक। चलिए हमारे प्यारे आज के स्पॉटलाइट मेहमान श्री बल्लेबाजी करते हुए अगली गेंद जड़ में मिली है, गेंद उड़ाया है, किनारा लेके गुजरी है गेंद। अपील है मगर साथ मिलेगा नहीं अंपायर का। चलिए अगली गेंद इस बीच एक और घुमा, तो ये भी जोर से था, हल्की सी काटा बदली है गेंद ने, मगर चौके छक्के लगा सकते हैं ये भी हमारे सर, कुछ कम नहीं है। कुछ इस प्रकार से देखिए आप, अगर बल्ले के साथ कनेक्शन हुआ तो फिर जाएगी बाहर। कुछ ऐसे देखिए आप, पहला चौका आता हुआ हमारे सर के बल्ले से। अगली गेंद इस बार फिर से उड़ा, फुल टॉस गेंद ऊंची काफी गई है, नीचे हार्दिक है मौजूद। चलिए अब तक काफी अच्छे रिदम में दिखाई दिया है सर। अगली गेंद इस बार धीमी गति की गेंद थी, फिर से उड़ाया है, ऑफ साइड का वो दायरा, निकल जाएगी गेंद वहां। एक और बेहतरीन शॉट देखने को मिलता हुआ हमें। अगली गेंद फिर से इस बार आगे मिली लेंथ और घुमा दिया है जोर से। चलिए अगली गेंद, एक और धीमी गति की गेंद, हल्के हाथों से डिफेंस किया, सम्मान दिया इस बार गेंद को। शॉट ऑन लेन, गेंद बल्ला चला है इस बार भी, और बेहतरीन ये शॉट है। अगली गेंद इस बार भी घुमा, तो ये भी जोर से था। क्या बेहतरीन ये लम्हे, क्या कहने भाई। आईसीटी सीजन 4 का आगाज कुछ कैसे हुआ है ये देख सकते हैं आप। एक और हवाई फायर आया है इस बीच, सभी प्लेयर्स उत्साहपूर्वक, और क्या कहने भाई, शुरुआत आगाज नई सीजन का, कुछ रौनक ही अलग है आज इस ईडन गार्डन के मैदान पे। एक और बार घुमा, तो ये भी जोर से था वहां, अगर बल्ले पे आई गेंद तो जाएगी बाहर डायरेक्ट। शॉट ऑन लेन गेंद, धीमी गति की गेंद, उड़ता हुआ शॉट, और कैमरामैन खतरे में है, उनको किया गया है रफ्तार से गिरफ्तार। गेंद और बल्ले की कॉन्टेस्ट में मारी है बाजी हमारे सर ने। अगली गेंद इस बार गैप ढूंढने में रहे समर्थ, और निकल जाएगी गेंद चौके के लिए। एक और अगली गेंद, एक और घुमाया जोर से है। एक और इस बार जड़ में डाली थी गेंद, मिसफील्ड, और निकल गई गेंद पीछे की ओर। इस बार गुरु भाई की अगली गेंद, शॉट ऑफ लाइन गेंद, और जड़ दिया है ये बेहतरीन स्ट्रोक। अगली गेंद धीमी गति की गेंद, बल्ला चला है, और ऐसा चला है कि गेंद को 6 रनों के लिए तोला है। क्या कहने भाई। अगली गेंद फिर से घुमा दिया है, ऑन साइड के दायरे में गेंद ट्रैवल करती हुई, फील्डर है मौजूद पीछे की ओर। आईसीटी सीजन 4 क्या कहने, चौथा सीजन रहने वाला है लाजवाब। बने रहिए हमारे साथ। एक और अगली गेंद, इस बार उड़ता हुआ शॉट, 2 फील्डर नीचे आ तो रहे हैं, मगर प्रतीक ने मारी है बाजी वहां।
अगली गेंद, एक और हल्की सी धीमी गति की गेंद, इस बार सन्मान देके खेला है ऑन साइड के दायरे में। शॉर्ट ऑफ लेंथ गेंद, खराब गेंद और उसका नतीजा आप देखेंगे इस चौके के साथ। हवाई फायर आया। अगली गेंद, एक और बेहतरीन ये शॉट, इस बार फुल टॉस गेंद उड़ाया है और गिरेगी नो मैन लैंड्स में। एक और बेहतरीन शॉट यहां इस बीच। अगली गेंद, इस बार टप्पा पड़ने के बाद हल्की सी हरकत करती हुई गेंद। क्या कहने भाई, सूरत का ये मंच सज चुका है, साक्षी बनने वाला है चौथी सीजन का। इस बीच एक और बेहतरीन शॉट, निकल जाएगी गेंद, वन बाउंस बाउंड्री के लिए। एक और बार बल्ला जोर से चला है, पीछे की ओर है फील्डर मौजूद, कोई रन कोई नुकसान नहीं। एक और शॉर्ट आर्म लेन गेंद, घुमा ये भी जोर से था। इस बार धीमी गति की गेंद किनारा लेके गई थी, पीछे चूक होती हुई फील्ड में। हमारे सभी इन्फ्लुएंसर भाई आज पहुंच चुके हैं इस सूरत के मंच पे और हमारे कमिश्नर सर जी, ये देखिए एक और बार बल्ला चला है, 3 फील्डर है पीछे मगर रोकने में रहे वहां असमर्थ और निकल गई गेंद चौके के लिए। अगली गेंद, इस बार सीधे बल्ले से खेला है, ग्राउंड की चारी ओर शॉट खेलने में समर्थ है हमारे प्यारे पुलिस सर जी। एक और बार बल्ला चला, इस बार बेहतरीन ये शॉट आउटसाइड ऑफ, क्या कहने। अगली गेंद, आगे की लेंथ मिली और हवाई फायर आया है और पूरे 6 रन लाया है। अब चौके छक्कों की बरसात होती हुई, क्योंकि अब आंखें जमा चुके हैं सर पिच पे। एक और, इस बार ओवर द कवर बेहतरीन ये शॉट और जाएगी गेंद बाउंड्री के लिए। 3 गेंदों में भाई 16 रन बना चुके हैं, क्या बात है। एक और बार ये अच्छी गेंद थी, 3 स्टंप में डाली गई गेंद, क्या कहने, क्या बल्लेबाजी हुई है आज हमारे कमिश्नर साहब की ओर से। एक और शॉर्ट आर्म लेन गेंद उड़ा है, ये भी गैप में है, निकल जाएगी ये भी। अगली गेंद, एक और आगे की मिली लेंथ, पैरों में गेंद तो जाएगी बाउंड्री की सैर में गेंद। एक और चौका, क्या बल्लेबाजी देखी हमने, क्वालिटी क्रिकेट का नजारा, क्या कहने। धन्यवाद सर। જોરદાર તાળીઓ થવી જોઈએ એવરી ટીમ મેમ્બર્સ માટે, એવરી પાર્ટિસિપેટ માટે, એવરી ઓનર માટે અને એમના જુસ્સા માટે, એમના કોન્ફિડન્ટ માટે જોરદાર તાળીઓ. એન્ડ યસ ઓફકોર્સ ઈચ એન્ડ એવરી સ્પોન્સર્સ માટે પણ જોરદાર તાળીઓ થવી જોઈએ. એન્ડ આજ સાથે આપણા સ્પોન્સર્સનું આપણે સ્વાગત એન્ડ સન્માન કરવા જઈ રહ્યા છીએ. સો સૌથી પહેલાં તો ટીમ 8ને દિલથી થેન્ક્સ છે. એન્ડ ઓફકોર્સ કે ઓલ ધ બેસ્ટ પણ કહેવા માંગીશું કે બસ તમારો આવો જ કોન્ફિડન્ટ તમે બનાવી રાખો એન્ડ દિલથી તમે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યસ ઓફકોર્સ કેમ કે હવે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે તો ઇતિહાસ આપણે કંઈક આવા જ જુસ્સા સાથે રચીશું. સો ઓફકોર્સ પહેલાં તો હું આપણા સ્પોન્સર્સને દિલથી થેન્ક્સ કહીશ. એન્ડ આજ સાથે આપણા આજના જે સ્પોન્સર્સ છે ટાઇટલ સ્પોન્સર્સ બાય યારીતુબાઈ GJ5 ફેશન, એમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ અને એમના સન્માન માટે હું વિનંતી કરી રહી છું જિગ્નેશભાઈ એન્ડ
કિશન પટેલ પ્લીઝ તમે સ્ટેજ પર પધારશો એન્ડ આપણા સ્પોન્સર્સનું આપણે સન્માન કરીએ. એન્ડ દરેક ઈચ એન્ડ એવરી સ્પોન્સર્સને આપણે ફરીથી યાદ કરીશું. આજની આ ICT 11 સિઝન 4ની જે ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. આ ICT 11 સિઝન 4 ફાઉન્ડર ઓફ જિગ્નેશભાઈ પટેલ. સ્પેશિયલ થેન્ક્સ ટુ કિશન પટેલ. ટાઇટલ સ્પોન્સર્સ યારીતુબાઈ GJ5 ફેશન. હોસ્પિટાલિટી પાર્ટનર ધ ફન વિશ્રાંતા રિસોર્ટ. મેનેજ બાય બ્રાન્ડ બર્સ્ટ. ફોટોગ્રાફી પાર્ટનર જ્યાં સરસ મજાના ફોટોગ્રાફ્સ ક્લિક થઈ રહ્યા છે. Jigson Photo Stand. Support by Lovely Event. Supported by Influento. Drink partner PO Foods and Beverages. Artist managed by Tamaro Tyro. Again, thank you so much કે આ દરેક સ્પોન્સર છે જેમણે ઘણો બધો સપોર્ટ કર્યો છે. ઓર્ગેનાઇઝર્સ એન્ડ દરેક આયોજકને દિલથી થેન્ક્સ છે. બસ આવો સપોર્ટ કરતા રહેજો એન્ડ જેટલા પણ ફેન્સ છે, જેટલા પણ મહેમાનો અહીંયા પધાર્યા છે, સૌ કોઈને વિનંતી છે કે બસ તમારો જુસ્સો, તમારા કોન્ફિડન્સ સાથે આપણા ટીમ 8નો પણ જુસ્સો આપણે વધારીશું, એમનો કોન્ફિડન્ટ વધારીશું. થેન્ક યુ સો મચ.